નમસ્કાર મિત્રો, એકલવ્ય એકેડમી રાજકોટના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું રોશની મહેનતની મોસમ સિરીઝમાં ભારત ભૂગોળમાં લઈને આવી છું ભારત સ્થાન, વિસ્તાર અને ભૂપૃષ્ઠ. મિત્રો, આ સિરીઝમાં એપિસોડ 6 ની અંદર આપણે 25 MCQ શીખવાના છે. તો ચાલો મિત્રો, થઈ જાવ શરૂ. મિત્રો, આપણો ફર્સ્ટ MCQ છે, ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે. ઓપ્શન એ છે કર્કવૃત, બી મકરવૃત, શ્રી વિષુવવૃત ઓર ડી. મિત્રો, સેકન્ડ ક્વેશ્ચન છે, કર્કવૃત ભારતના ખાલી જગ્યા રાજ્યોમાંથી પસાર થાય છે. તો કર્કવૃત છે એ ભારતની બરોબર મધ્યમાંથી તો પસાર થાય છે, પણ એ ભારતના ટોટલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ઓપ્શન એ છે એ 7, ઓપ્શન બી 5, ઓપ્શન સી એ 8 અને ઓપ્શન ડી છે એ 4. તો મિત્રો, આનો સાચો આન્સર આવશે ઓપ્શન સી 8. કર્કવૃત છે એ ભારતના ટોટલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. જેમાં કયા કયા રાજ્યો આવશે? તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મિઝોરમ અને ત્રિપુરા. તો મિત્રો, આ ટોટલ 8 રાજ્યો છે કે જેમાંથી છે એક કર્કવૃત પસાર થાય છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્થાનિક સમયને દેશના ખાલી જગ્યા સમય તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે ગ્રીનિચ રેખાથી ખાલી જગ્યા કલાક આગળ છે. મિત્રો, પહેલા આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ છે પ્રમાણ સમય અને 5 કલાક અને 30 મિનિટ. ઓપ્શન બી છે ઋતુ સમય અને 6 કલાક અને 30 મિનિટ. ઓપ્શન સી છે આધાર સમય 8 કલાક અને 30 મિનિટ અને ઓપ્શન ડી છે એ રાજ્ય સમય અને 7 કલાક ને 30 મિનિટ. તો મિત્રો, આ MCQ નો સાચો આન્સર છે ઓપ્શન એ પ્રમાણ સમય અને 5 કલાક અને 30 મિનિટ. સ્થાનિક સમયને એ દેશના પ્રમાણ સમય તરીકે ગણવામાં આવે છે. હવે આ પ્રમાણ સમય એટલે શું? તો મિત્રો, ભારત દેશની અંદર નકશો થોડો આડાવડો છે કારણ કે ચિત્રમાં હાથ પૂરો નથી. તો આ પ્રમાણ સમય છે એ ભારતના આ પૂર્વ ભાગ અને આ પશ્ચિમ ભાગ એ બંનેના તફાવતને દર્શાવે છે. આ બંનેના તફાવતમાં જે ટોટલ 2 કલાકનો તફાવત જોવા મળે છે, જેમને સરખાવવા માટે એ 82.5 અંશના પૂર્વ રેખાંશને 82.5 અંશના પૂર્વ રેખાંશને સમપ્રમાણિત કરવા માટે એ પ્રમાણ સમય દર્શાવવામાં આવે છે, જે ગ્રીનિચ રેખાથી ટોટલ 5.5 કલાક છે એ આગળ છે. તો ચાલો મિત્રો, નેક્સ્ટ જોઈએ. તો MCQ નંબર 4 છે કે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? આપણે પ્રમાણ સમયની તો વાત કરી, તો ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય એ કચ્છના સરક્રીકમાં થાય છે, મધ્યપ્રદેશના ભોપાલમાં થાય છે, પશ્ચિમ બંગાળના હાવડામાં થાય છે કે અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં થાય છે? તો મિત્રો, આ MCQ નો સાચો આન્સર છે એ અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં થાય છે. લાસ્ટ આપણે જોયું કે પૂર્વથી પશ્ચિમ ભાગમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 2 કલાકનો તફાવત જોવા મળે છે, અને આપણા ભારત દેશમાં સૌપ્રથમ સૂર્યોદય એ અરુણાચલ પ્રદેશના વાલાંગુમાં સૂર્યોદય જોવા મળે છે. તો ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેના જોડકા જોડો. મિત્રો, અહીંયા આપણને જિલ્લાઓ આપેલા છે અને આ જિલ્લાઓનું ક્ષેત્રફળ છે એ ચોરસ કિલોમીટરની અંદર આપેલું છે. તો ચાલો જોઈએ. પેલું છે એક કચ્છ જિલ્લો છે જે ગુજરાતમાં આવેલો છે. તો મિત્રો, હવે આનો સાચો આન્સર શું છે? તો કચ્છ જિલ્લાનું ટોટલ ક્ષેત્રફળ છે એ 45,652 ચોરસ કિલોમીટર છે. બીજું છે એ બીકાનેર, જે રાજસ્થાનની અંદર આવેલું છે.
તો બીકાનેરનું ટોટલ ક્ષેત્રફળ છે એ 28,466 ચોરસ કિલોમીટર છે. ત્યારબાદ છે લેહ, જે લદ્દાખમાં આવેલું છે, અને લેહનું ટોટલ ક્ષેત્રફળ છે એ 45,110 ચોરસ કિલોમીટર છે. જ્યારે બાડમેર, જે અગેન રાજસ્થાનની અંદર જ આવેલું છે, અને બાડમેરનું ટોટલ ક્ષેત્રફળ છે એ 28,393 ચોરસ કિલોમીટર છે. અને લાસ્ટમાં જેસલમેર, જે પણ રાજસ્થાનની અંદર આવેલું છે, અને એમનું ટોટલ ક્ષેત્રફળ થાય છે એ 39,313 કિલોમીટર થાય છે. તો મિત્રો, હવે આ જોડકાના આધારે આપણે જોઈએ તો સાચો આન્સર કયો આવે છે? તો કે એ ની સાથે 4. તો અહીંયા જોઈએ એમાં 4 ક્યાંય આપેલા છે? તો કે હા, એમાં 4 તો આપેલા છે. ત્યારબાદ માત્ર એક આન્સર મળી જાય એનાથી કન્ફર્મ ના થાય, આપણે બધા આન્સર જોઈ લઈએ. બી ની સાથે 5 અગેન છે, સી ની સાથે 1 એ પણ છે, ડી ની સાથે 3 એ પણ છે, અને ઈ ની સાથે 2 એ બી છે. તો આપણો સાચો આન્સર છે એ કયો થશે? ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6. ભારતની પ્રાદેશિક સીમા સમુદ્રમાં ખાલી જગ્યા સુધી ફેલાયેલી છે. તો ભારતની પ્રાદેશિક સીમા છે એ મિત્રો સમુદ્રમાં ક્યાં સુધી ફેલાયેલી છે? ઓપ્શન એ છે 10 નોટિકલ માઇલ, ઓપ્શન બી 12 નોટિકલ માઇલ, ઓપ્શન સી 15 નોટિકલ માઇલ, અને ઓપ્શન ડી છે 18 નોટિકલ માઇલ. તો મિત્રો, આ ભારતની પ્રાદેશિક સીમા જેનો સાચો આન્સર છે એ ઓપ્શન બી, એટલે કે 12 નોટિકલ માઇલ સુધી છે એ ભારતની પ્રાદેશિક સીમા સમુદ્રની અંદર સમાયેલી છે. અગેન નેક્સ્ટ જોઈએ, ભારતનું એકમાત્ર રાજ્ય જે બાંગ્લાદેશથી ત્રણેય બાજુથી ઘેરાયેલું છે. તો મિત્રો, આપણે વિચાર કરીએ કે બાંગ્લાદેશ છે એ ભારતના નકશામાં કઈ બાજુ આવી શકે? તો મિત્રો, આ જે બાંગ્લાદેશ છે એ આપણા 7 સિસ્ટર ની નીચે, એટલે કે આ વિસ્તારની અંદર જોવા મળે છે. તો આમાંથી 3 ઓપ્શન એવા છે જે 7 સિસ્ટર્સ માંથી આવે છે, અને એક ઓપ્શન એવો છે કે જે 7 સિસ્ટર માંથી નથી, એટલે કે પશ્ચિમ બંગાળ. તો આપણને એ તો ખબર પડી ગઈ કે પશ્ચિમ બંગાળ છે શું એ બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે? હા મિત્રો, એવું તો છે કે પશ્ચિમ બંગાળ છે એ બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે, પરંતુ આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે 3 બાજુથી ઘેરાયેલું છે, ટ્રિપલ અટેક. તો મિત્રો, આમાં ટ્રિપલ અટેક છે એ ત્રિપુરા રાજ્યમાં, કે જે છે આ અહીંયા આવેલો છે, એટલે કે બાંગ્લાદેશથી ત્રણેય બાજુથી છે એ જોડાયેલો છે. એટલે મિત્રો, ઓપ્શન એ પણ નહીં આવે, ઓપ્શન બી પણ નહીં આવે, ઓપ્શન સી પણ નહીં આવે, અને આપણો સાચો આન્સર છે એ ઓપ્શન ડી, ત્રિપુરા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 છે, ઈસવીસન 1869 માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર એ ખાલી જગ્યા કિલોમીટર ઘટી ગયું છે. તો આ સુએઝ નહેર છે એ બંધાવાથી ભારત અને યુરોપ વચ્ચે એ જે કિલોમીટરનું અંતરનું ઘટાણ થયું છે એ કેટલા કિલોમીટર છે એ આપણે દર્શાવવાનું છે. તો મિત્રો, ઓપ્શન એ છે 5000, ઓપ્શન બી 4000, ઓપ્શન સી 7000, અને ઓપ્શન ડી 6000 આપેલું છે. તો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી 7000 છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 9. ખાલી જગ્યા પર્વતમાળા એ એશિયાની કરોડરજ્જુ સમાન ગણાય છે. આપણે માણસની કરોડરજ્જુ છે એ બેક એન્ડ સાઈડમાં છે, પણ આપણે અહીંયા એશિયાની કરોડરજ્જુ શોધવાની છે. તો એશિયાની કરોડરજ્જુ છે એ ક્યાં આવેલી છે? ચાલો આપણે શોધીએ. તો ક્વેશ્ચન ઓપ્શન એ ની અંદર આપેલું છે કારાકોરમની પર્વતમાળા, ઓપ્શન બી માં આપેલું છે લદ્દાખની પર્વતમાળા, ઓપ્શન સી માં આપેલું છે ઝાસ્કરની પર્વતમાળા, અને ઓપ્શન ડી માં આપેલું છે કૈલાશ પર્વતમાળા. તો મિત્રો, આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે ઓપ્શન એ, કારાકોરમની પર્વતમાળા. કારાકોરમની પર્વતમાળા છે એ એશિયાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો,
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અગેન વાંચજો. આપણને એવું પૂછેલું છે કે સાચું નથી. સાચું નથી એટલે એ વિધાન કેવું હશે? ખોટું વિધાન હશે. તો ચાલો આપણે ખોટા વિધાનને શોધીએ. અહીંયા આપણને આપેલું છે કે વિધાન સાચું નથી. તો પહેલો ઓપ્શન આપેલો છે એ બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈ આશરે 8000 થી 10000 મીટર છે. મિત્રો યાદ કરો કે બૃહદ હિમાલયની ઊંચાઈ છે એ 8000 થી 10000 કિલોમીટરની છે. હા, એમાં 8000 તો આવે છે, પણ એ 8000 છે એની મેક્સિમમ ઊંચાઈ છે. કેટલી છે? મેક્સિમમ. એટલે 10000 આવવાનો પ્રશ્ન રહેતો નથી. પણ તોય એમાં 8000 તો આપેલું છે. આપણે બીજા કોઈ ઓપ્શનને ધ્યાનમાં દઈએ. ઓપ્શન નંબર બી આપેલું છે માઉન્ટ એવરેસ્ટ તિબેટમાં સાગર મથ્થા તરીકે ઓળખાય છે. આ વિધાન તો પૂરેપૂરી રીતે સાચું છે, કારણ કે માઉન્ટ એવરેસ્ટ ને છે એ તિબેટની અંદર આપણે સાગર મથ્થા તરીકે ઓળખીએ છીએ. અગેન ઓપ્શન સી જોઈએ. કૈલાસ માનસરોવર એ બૃહદ હિમાલયની પર્વતમાળામાં આવેલું છે. તો હિમાલયનું ચેપ્ટરમાં આપણે જોઈએ તો અગેન કૈલાસ માનસરોવર છે એ બૃહદ હિમાલયની પર્વતમાળામાં જ આવેલું છે. એટલે આ પણ ઓપ્શન નહીં આવે. ઓપ્શન ડી છે હિમાલયની રચનામાં મુખ્યત્વે ગ્રેનાઇટ, શિસ્ટ અને નાઇસ જેવા ખડકોનો સમાવેશ થાય છે. તો આ વાત પણ તદ્દન સાચી છે કે હિમાલયની રચનાની અંદર એ ગ્રેનાઇટના પથ્થરો, શિસ્ટ અને નાઇસના પથ્થરોનો ઉપયોગ થયેલો છે. એટલે કે હિમાલયની રચના છે એ ગ્રેનાઇટ, શિસ્ટ અને નાઇસના પથ્થરોમાંથી થયેલી છે. તો મિત્રો આ ત્રણેય ઓપ્શન છે એ પૂરેપૂરી રીતે સાચા છે. જ્યારે બૃહદ હિમાલયની ઊંચાઈ છે એ મેક્સિમમ 8000 છે, એટલે 10000 આવે નહીં. તો આપણે આમાં ખોટું વિધાન શોધવાનું છે. તો આપણો આન્સર શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 11. કાશ્મીર હિમાલયમાં મીઠા પાણીના સરોવરો કયા છે? વાહ, મીઠા પાણીના સરોવરો આપણે આજે શોધવાના છીએ. એમાં પહેલું આપેલું છે એ ચિલ્કા અને પુલિકટ, બીજું આપેલું છે એ વેમ્બનાડ, સી ઓપ્શન આપેલો છે દલ અને વુલર, અને ડી ઓપ્શન આપેલો છે લગુન અને લોકટક. તો મિત્રો અહીં મીઠા પાણીના જે સરોવરો છે એ ઓપ્શન સી ની અંદર આપેલા છે, દલ અને વુલર સરોવરો, કે જે કાશ્મીરની અંદર આવેલા છે. ઠંડા ઠંડા બરફની અંદર ઠંડા ઠંડા મીઠા પાણીના સરોવરો છે એ દલ અને વુલર સરોવરમાં આવેલા છે. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 12 છે ઉત્તર પૂર્વીય હિમાલયમાં મુખ્યત્વે લોકો કયા પ્રકારે ખેતી કરે છે? ઉત્તર પૂર્વીય હિમાલયની અંદર એટલે કે ભારતની અંદર હિમાલય ક્ષેત્રોની અંદર અને ઉત્તર દિશાની અંદર છે, ઉત્તર પૂર્વ દિશામાં કયા પ્રકારે ખેતી કરવામાં આવે છે? ઓપ્શન એ છે એ સૂકી ખેતી, ઓપ્શન બી છે એ ઝૂમ ખેતી, ઓપ્શન સી છે એ બાગાયતી ખેતી, અને ઓપ્શન ડી છે એ જીવન નિર્વાહ ખેતી. તો મિત્રો જોઈએ આપણે આ સૂકી ખેતી એટલે શું? તો કે જે વિસ્તારોની અંદર છે એ શું છે તો કે પાણીની પ્રવાહ છે એ શું છે તો કે ઓછો હોય, એટલે કે પાણી ઓછું મળતું હોય એવા ક્ષેત્રોમાં સૂકી ખેતી કરવામાં આવે. ઓપ્શન બી છે એ ઝૂમ ખેતી. ઝૂમ ખેતી એટલે શું? તો મિત્રો ઝૂમ ખેતી એટલે કે જંગલનો જે વિસ્તાર હોય છે ત્યાં વ્યક્તિઓ છે એ શું છે તો કે જંગલના વૃક્ષોને કાપીને ત્યારબાદ છે ત્યાં ખેતી કરે છે, અને અગેન ત્યાં જ્યારે ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારે ફરી બીજા જંગલોની શોધ કરીને ત્યાં ફરી પાછે એ જ પ્રકારે ખેતીની જે આખી સિસ્ટમ છે એ ડેવલપ કરવામાં આવે છે. બાગાયતી ખેતી, જેમાં આપણે મુખ્યત્વે ફળોનો ઉછેર કરીએ છીએ અને એની સાથે સાથે આપણા જે ડ્રાય ફ્રૂટ્સ છે એમનો પણ છે એ ખેતી કરવામાં આવે છે, અને જેમાં આપણે ખૂબ જ કાળજી રાખવાની હોય છે. ત્યારબાદ છે જીવન નિર્વાહ ખેતી. આ જીવન નિર્વાહ ખેતીની અંદર મિત્રો આપણે એક ખેડૂત છે એ પોતાના જીવનના નિર્વાહ પૂરતું જ જે ઉત્પાદન કરે છે એને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો જે પ્રશ્ન હતો એ હિમાલયના લોકો કયા પ્રકારે ખેતી કરે છે એ છે. તો હિમાલયના લોકો છે એ ઝૂમ ખેતી કરે છે, એટલે કે જંગલ વિસ્તારોને છે એ કાપીને ત્યાં ખેતી કરે છે, અને જ્યારે એમની ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારબાદ તેઓ બીજી જગ્યા એવી જંગલની શોધીને ત્યારબાદ એ જ સિસ્ટમથી ફરી પાછું ખેતીનું ડેવલપમેન્ટ કરે છે. મિત્રો અગેન 13 ક્વેશ્ચન. કયા રાજ્યો એ સિંધુ અને ગંગા નદી વચ્ચે જળ વિભાજકનું કાર્ય કરે છે? જળ વિભાજક એટલે કે પાણીને છૂટા કરે છે. તો ઓપ્શન એ છે પંજાબ અને ઉત્તરાખંડ,
ઓપ્શન બી છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ, ઓપ્શન સી છે હિમાચલ પ્રદેશ અને પંજાબ, અને ઓપ્શન ડી છે હરિયાણા અને દિલ્હી. તો મિત્રો આ ક્વેશ્ચન નો સાચો આન્સર છે એ ઓપ્શન ડી, હરિયાણા અને દિલ્હી છે. તો હરિયાણા અને દિલ્હી રાજ્યો છે એ સિંધુ નદીના જળ વિભાજક તરીકે કામ કરે છે. અગેન જોડકા આવી ગયા. નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં જોડો. તો મિત્રો હવે આપણે આ જોડકાને પણ જોડવાના છે, તો ચાલો ફટાફટ જોડીએ. પેલું પૂછ્યું છે કે જૂના કાપની જમીન. તો હવે મિત્રો આમાં વિચાર કરો, જૂના કાપની જમીન એટલે શું થાય? ડાંગર. નવા કાપની જમીન કોને કહેવાય? ખદરને. નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? ડેલ્ટા છે. અને બે નદી વચ્ચેનો જે મેદાની પ્રદેશ હોય એને કહેવાય છે દોઆબ. તો આપણે આ જોડકાને આપણા ઓપ્શન સાથે સરખાવીએ તો જોઈએ, જૂના કાપની જમીન એટલે કે ડાંગર. તો પહેલામાં ઓપ્શન 4 એવું ક્યાં આપેલું છે? ઓપ્શન બી માં બી છે અને ઓપ્શન સી માં બી છે. તો અગેન બીજું જોઈએ, નવા કાપની જમીન છે એ ક્યાં આવેલી છે? તો કે ખદર. તો ખદરમાં આપણે જોઈએ કે ઓપ્શન એ છે એ ક્યાં આપેલું છે? બી ની સાથે એ. સી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા. તો સી સાથે 3. અને બે નદી વચ્ચેનો મેદાની પ્રદેશ એટલે કે દોઆબ. તો બે નદી વચ્ચેનો મેદાની પ્રદેશ છે એ ઓપ્શન ડી ની સાથે 2 ઓપ્શન. તો આપણો જે બી ઓપ્શન છે એ શું છે? તો કે સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે ગુરુ શિખર કયા રાજ્યમાં આવેલું છે? આ ગુરુ શિખર છે એ આપણા પડોશી રાજ્યની આજુબાજુ જ આવેલા છે. તો અહીંયા તો આપણે ગુજરાતના રહેવાસી, અને ઓપ્શનમાં તો આપણા પડોશી રાજ્યો બધા છે. મહારાષ્ટ્ર પણ આપણું પડોશી, મધ્યપ્રદેશ પણ પડોશી અને રાજસ્થાન પણ પડોશી. પણ ગુરુ શિખર છે એ આપણા પડોશી રાજ્ય રાજસ્થાનની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગંગાના મેદાનનો વિસ્તાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીની વચ્ચે આવેલ છે. તો ગંગાના મેદાનનો વિસ્તાર છે એ કઈ કઈ નદી વચ્ચે આવેલો છે એ આપણે જોઈએ. ઓપ્શન એ આપેલું છે ઘાઘરા અને તીસ્તા નદી, ઓપ્શન બી છે એ ગંડક અને કોશી નદી, ઓપ્શન સી છે યમુના અને બેતવા નદી, અને ઓપ્શન ડી છે ચંબલ અને સોણ નદી. તો આનો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન એ ઘાઘરા અને તીસ્તા નદી. ગંગાનો મેદાની વિસ્તાર છે એ ઘાઘરા અને તીસ્તા નદીની વચ્ચે આવેલો છે. નેક્સ્ટ જોઈએ, MCQ નંબર 17, વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કયો છે? નદી દ્વીપની વાત કરેલી છે મિત્રો. તો ઓપ્શન એ છે એ કાવેરી દ્વીપ, ઓપ્શન બી છે એ કૃષ્ણા દ્વીપ, ઓપ્શન સી છે એ યહૂદી દ્વીપ, અને ઓપ્શન ડી છે એ કયો છે? તો કે માજુલી દ્વીપ. તો મિત્રો આ MCQ નો સાચો આન્સર છે ઓપ્શન ડી, માજુલી દ્વીપ છે, જે બ્રહ્મપુત્રા નદીના પ્રવાહથી બનેલું છે. યાદ રાખજો આ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 18, પશ્ચિમ ઘાટના સ્થાનિક નામોની ખોટી જોડ શોધો. એટલે કે પશ્ચિમ ઘાટના સ્થાનિક નામ કે અલગ અલગ વિસ્તારની અંદર પશ્ચિમ ઘાટને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે એના વિશેની વાત કરવાની છે આપણે. પરંતુ એમાં ખોટી જોડ કઈ છે, એટલે કે આમાંથી કયો એવો ઓપ્શન છે કે જે પશ્ચિમ બંગાળને એના સ્થાનિક નામ સાથે જોડાયેલો નથી? તો ચાલો જોઈએ આપણે. ઓપ્શન એ છે એ મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી, ઓપ્શન બી છે એ તમિલનાડુમાં નીલગિરી, ઓપ્શન સી છે એ બિહારમાં એલચી, જ્યારે ઓપ્શન ડી છે એ કેરળમાં અન્નામલાઈ. તો મિત્રો મહારાષ્ટ્રની અંદર એ પશ્ચિમ ઘાટના સ્થાનિક નામમાં પશ્ચિમ ઘાટને છે મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી નામ તરીકે ઓળખવામાં આવે છે. તો પેલો ઓપ્શન બી સાચો છે. તમિલનાડુમાં નીલગિરી, તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને છે નીલગિરીના નામે જ ઓળખવામાં આવે છે, એટલે ઓપ્શન બી પણ સાચો છે. બિહારમાં એલચી, અહીંયા કઈક ડાઉટ લાગે છે મિત્રો, કારણ કે આ એલચી છે એ પશ્ચિમ ઘાટનું તો નામ જ નથી. ત્યારબાદ છે એ કેરળમાં અન્નામલાઈ. તો કેરળમાં છે એ પશ્ચિમ ઘાટને અન્નામલાઈ તરીકે જ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણી જે ખોટી જોડ છે એ છે કઈ છે? તો કે ઓપ્શન સી, એટલે કે બિહારમાં એલચી. કારણ કે એલચી છે એ અન્નામલાઈની ટેકરીઓની અંદર જ આવેલી છે,
એટલે ઓપ્શન સી છે એ આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઓરિસ્સામાં આવેલ મહેન્દ્રગિરી શિખરની ઊંચાઈ એ ખાલી જગ્યા મીટર છે. તો ઓરિસ્સાની અંદર જે મહેન્દ્રગિરી શિખર છે એટલે કે આપણે છે એ અહીંયા એક પર્વતની ઊંચાઈ શોધવાની છે. તો આ મહેન્દ્રગિરી શિખરની ઊંચાઈ છે એ 1700 મીટર છે, 1500 મીટર છે, 1600 મીટર છે કે 1400 મીટર છે. તો મિત્રો આનો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન બી 1500 મીટર. એટલે કે મહેન્દ્રગિરી શિખરની જે ઊંચાઈ છે એ 1500 મીટર છે. હવે આપણે નદીઓને છે એમના જળધોધ સાથે સરખાવવાના છે. તો અહીં આપેલું છે આપણને સરસ્વતી નદી આપેલી છે. તો સરસ્વતી નદી છે એ ગેરશપ્પા જળધોધ ધરાવે છે. તો જ્યારે કાવેરી નદી છે એ કયો જળધોધ ધરાવે છે? તો ચાલો આપણે જોઈએ. તો ઓપ્શન એ છે એ શિવ સમુદ્ર ધોધ છે, ઓપ્શન બી છે એ કૃષ્ણરાજ ધોધ છે, ઓપ્શન સી છે એ ઇન્દ્રાસન ધોધ છે, જ્યારે ઓપ્શન ડી છે એ નારદ ધોધ છે. તો મિત્રો આ એમસીક્યુ નો સાચો આન્સર છે ઓપ્શન એ એટલે કે શિવ સમુદ્ર ધોધ. શરાવતી નદી છે એ ગેરશપ્પા જળધોધ ધરાવે છે, જ્યારે કાવેરી નદી છે એ શિવ સમુદ્ર ધોધ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ. ભારતીય મરુસ્થળમાં કુદરતી પાણીનો સ્ત્રોત કયો છે? એટલે કે કુદરતી રીતે પાણી જે મળે છે એ ભારતીય મરુસ્થળ. મરુસ્થળ એટલે શું થાય મિત્રો? તો કે રણ પ્રદેશ થાય. શું થાય? તો આ મરુસ્થળ એટલે કે રણ પ્રદેશની અંદર ભારતમાં કુદરતી પાણીનો સ્ત્રોત છે એ કયો છે? તો જોઈએ. સરસ્વતી નદી છે, કાવેરી નદી છે, લુણી નદી છે કે કૃષ્ણા નદી છે? તો આ એમસીક્યુ નો જે સાચો આન્સર છે મિત્રો એ છે ઓપ્શન સી એટલે કે લુણી નદી. ભારતીય મરુસ્થળ એટલે કે ભારતના રણ પ્રદેશની અંદર કુદરતી પાણીનો જે એક સ્ત્રોત છે એ લુણી નદી છે. નેક્સ્ટ જોઈએ. કેરળમાં દર વર્ષે પ્રસિદ્ધ ખાલી જગ્યા નૌકા દોડનું આયોજન કરવામાં આવે છે. મિત્રો મને તો સ્વિમિંગ નથી આવડતું, તમને ના આવડતું હોય તો તમે પણ આ રેસમાં પાર્ટ ના લેતા હો. તો ભારતની અંદર દર વર્ષે જે નૌકા દોડનું આયોજન કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો નહેરુ ટ્રોફી પન્નાકવલ્લી, નહેરુ ટ્રોફી વલ્લામકલ્લી, નહેરુ ટ્રોફી અન્નામલ્લી કે ઓપ્શન ડી છે એ નહેરુ ટ્રોફી પન્નાદલ્લી? તો મિત્રો આનો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન બી નહેરુ ટ્રોફી વલ્લાકમલ્લી. તો નહેરુ ટ્રોફી એ વલ્લાકમલ્લી નૌકાદોડનું આયોજન છે એ કેરળની અંદર દર વર્ષે કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 23. હવે આના પછી આપણે બે જ એમસીક્યુ સોલ્વ કરવાના છે મિત્રો. તો બંગાળની ખાડીમાં કેટલા ટાપુઓ આવેલા છે? મિત્રો બંગાળના ખાડીમાં આપણે ટાપુઓ ગણવા જવાના છે. જતા નહીં, હું જ તમને અહીંયા કહી દઉં છું. ઓપ્શન એ છે એ 572, ઓપ્શન બી એ 580, ઓપ્શન સી એ 555 અને ઓપ્શન ડી એટલે કે 550. તો મિત્રો આ સિક્રેટ છે એ તમે યાદ રાખજો અને બીજાને પણ શીખવજો કે બંગાળની ખાડીમાં ટોટલ 572 જેટલા ટાપુઓ આવેલા છે. લક્ષદ્વીપની રાજધાની કઈ છે? એટલે કે લક્ષદ્વીપ છે એમની રાજધાની કઈ છે? એ છે કવસ્તી, બી છે ઈ મિનિકોય, સી છે ઈ પીટલી અને ડી છે અમિની. તો મિત્રો આ એમસીક્યુ નો જે સાચો આન્સર છે એ છે કવસ્તી. એટલે કે લક્ષદ્વીપની જે રાજધાની છે એ કવસ્તી છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી એ કયા દ્વીપ સમૂહમાં આવેલો છે? સક્રિય જ્વાળામુખી એટલે વિદ્યાર્થી મિત્રો કે એ જ્વાળામુખી કે જ્યાં છે એ હજુ પણ ધીમા પ્રવાહે છે એ જ્વાળામુખી શરૂ હોય. તો એવો સક્રિય જ્વાળામુખી છે એ કયા દ્વીપ સમૂહમાં આવેલો છે? તો જોઈએ. એ છે એ અંદમાન, બી છે એ કોનાનોરે, સી છે એ નિકોબાર અને ડી છે એ રીચી. તો મિત્રો આપણા અંદમાન નિકોબારના દ્વીપ સમૂહની અંદર જે નિકોબાર દ્વીપ સમૂહ છે ત્યાં
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે એ જોવા મળે છે. એટલે આપણો સાચો આન્સર છે એ શું આવશે? તો કે ઓપ્શન સી, નિકોબાર દ્વીપ સમૂહ. તો મિત્રો અહીંયા આપણા 25 MCQ છે એ પૂર્ણ થઈ ગયા છે. ધોરણ 12 પછી તૈયારી કરો જીપીએસસી ફાઉન્ડેશન બેચ. એડમિશન ઓપન છે. તો મિત્રો ફટાફટ છે એ એકલવ્ય એકેડમીની મુલાકાત લો. અહીં તમને એકલવ્ય એકેડમી ત્રીજો માળ ગણેશ કોમ્પ્લેક્સ વિરાટવે બ્રિજની સામે આરસીસી ગુરુકુળ મેઇન રોડ રાજકોટની અંદર છે એ આપણી એકલવ્ય એકેડમી કાર્યરત છે. અહીં તમને કોન્ટેક્ટ નંબર પણ જણાવી દીધેલા છે, તો નોટ કરી લેજો 9313329074. થેન્ક યુ મિત્રો.